નમસ્તે મિત્રો, મારું નામ દેવ છે. મારી ઉંમર 36 વર્ષની છે. હું શહેરમાં એક મોટો ફર્નિચરનો શોરૂમ ચલાવું છું. બહારથી જોનારા માટે મારી પાસે બધું જ હતું. વિશાળ શોરૂમ, ગાડીઓ અને નામ. પણ અંદરથી મારું જીવન સાવ ઉજ્જડ અને શાંત હતું. મિત્રો, 5 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં મારી પત્ની મને છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. ત્યારથી હું કામમાં જ મારી જાતને ડૂબાડી રાખતો હતો. મારા શોરૂમમાં મોટો અને વજનદાર સામાન ગોઠવવો, ગ્રાહકો સાથે સોદા કરવા અને બિલિંગનું કામ સંભાળવું, આ બધું એકલા હાથે પહોંચી વળવું અઘરું બનતું હતું. એટલે મેં દુકાનની બહાર બોર્ડ લગાવ્યું હતું કે શોરૂમ માટે કામદાર જોઈએ છે. એક બપોરે કાળઝાળ ગરમી હતી. રસ્તાઓ પર માણસોની અવરજવર ઓછી હતી. હું શોરૂમની બારી પાસે ઊભો હતો. ત્યાં જ એક યુવતી અંદર આવી. સાદી કોટનની સાડી, ચહેરા પર પરસેવાના ટીપા અને આંખોમાં એક અલગ જ ખુમારી અને લાચારી. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમારે કાંઈ ફર્નિચર જોવું છે? તેણે નીચું જોઈને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, ના સાહેબ, બહાર બોર્ડ વાંચીને અંદર આવીશું. મારે કામની ખૂબ જરૂર છે. જો શોરૂમમાં કોઈ પણ નાનું મોટું કામ હોય તો. મેં તેને બેસવાનું કહ્યું અને પીવાનું પાણી આપ્યું. તમારું નામ શું છે અને આવી શું મજબૂરી છે? તેણે પાણીનો ગ્લાસ હાથમાં લેતા કહ્યું, મારું નામ રિયા છે. 2 વર્ષ પહેલા એક અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું. ઘરમાં મારી 5 વર્ષની નાની દીકરી છે. તેનું ભણતર અને અમારું ઘર ચલાવવા માટે મારે કામ કરવું જ પડશે. હું ખૂબ મહેનત કરીશ સાહેબ. તેની આંખોમાં છુપાયેલું દુઃખ અને પોતાની દીકરી માટે કંઈક કરી છૂટવાની તેની ખુમારી જોઈને મારું દિલ પીગળી ગયું. જે એકલતામાંથી હું પસાર થઈ રહ્યો હતો, એ જ વેદના તેની આંખોમાં પણ હતી. મેં તરત જ કહ્યું, રિયા, કાલથી જ કામે લાગી જા. તારે અહીંયા હિસાબ અને ગ્રાહકોને સામાન બતાવવાનું કામ સંભાળવાનું રહેશે. તને દર મહિને 14,000 રૂપિયા પગાર મળશે. મારી વાત સાંભળીને રિયાની આંખોમાં આશાની એક ચમક આવી ગઈ. તેણે 2 હાથ જોડીને મારો આભાર માન્યો. બીજા જ દિવસથી રિયા સમયસર કામે આવવા લાગી. તે ખૂબ જ તત્પર, ઈમાનદાર અને હોશિયાર હતી. તેણે થોડા જ દિવસોમાં શોરૂમની બધી વસ્તુઓ, તેમની કિંમત અને હિસાબ કિતાબ બરાબર સમજી લીધા. તેના આવ્યા પછી મારા મનનો ભાર ઘણો હળવો થઈ ગયો. ધીમે ધીમે દિવસો અને મહિનાઓ વીતતા ગયા. બપોરના સમયે અમે બંને બેસીને ચા નાસ્તો કરતા. વાતચીતમાં રિયાની હસમુખી પ્રકૃતિ અને તેની માસુમિયતે મારા સુકાઈ ગયેલા જીવનમાં જાણે પ્રેમનો નવો રોપ વાવી દીધો. તેની મોટી મોટી આંખો, તેનો નાજુક ચહેરો અને તેનું મધુર બોલવું મારા દિલને અજાણતા જ તેની તરફ ખેંચી રહ્યું હતું. કેટલીક વાર બિલિંગ કરતી વખતે કે ફાઇલો આપતી વખતે અમારા હાથ એકબીજાને અડી જતા અને રિયા શરમાઈને નજર ઝુકાવી લેતી. મિત્રો, તેના ગાલ પર છવાતી ગુલાબી આભા મારા દિલના ધબકારા વધારી દેતી. એક સાંજે શોરૂમ બંધ કરવાનો સમય થઈ ગયો હતો. અચાનક બહાર બહુ જોરથી તોફાન અને વરસાદ શરૂ થયો. પવનના જોરથી શોરૂમનો કાચનો મોટો દરવાજો ધડામ દઈને બંધ થઈ ગયો.
અને અચાનક લાઇટ જતી રહી. આખા શોરૂમમાં ઘોર અંધારું છવાઈ ગયું. અચાનક થયેલો અવાજ અને અંધારાથી ગભરાઈને રિયાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ડરના લીધે તેણે અંધારામાં સીધો મારો હાથ પકડી લીધો અને મારી છાતી સાથે સટીને ઊભી રહી ગઈ. એક ક્ષણે સમય જાણે થંભી ગયો. તેનો કોમળ અને હુંફાળો સ્પર્શ મારા શરીરમાંથી એક અનોખી સિરહન દોડાવી ગયો. અમારો શ્વાસ એકબીજાને અડી રહ્યો હતો. અંધારામાં પણ તેની ધડકન હું સ્પષ્ટ સાંભળી શકતો હતો. મેં અત્યંત પ્રેમથી મારો હાથ તેની કમર પર રાખ્યો અને તેને મારી વધુ નજીક ખેંચી. રિયા, મેં ધીમા અને ઘેરા અવાજે કહ્યું. સાહેબ, તે ધ્રુજતા અને શરમાળ અવાજે બોલી. મેં તેના ચહેરાને મારા હાથમાં લીધો અને કહ્યું, રિયા, આ અંધારું મને વર્ષોથી અંદરથી કોરીને ખાતું હતું, પણ જે દિવસથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી મને ફરીથી જીવવાનું મન થવા લાગ્યું છે. હું તારા પવિત્ર દિલને પ્રેમ કરી બેઠો છું. શું તું આખી જિંદગી મારો હાથ પકડીને મારી પત્ની બનવાનું પસંદ કરીશ? તારી દીકરી મારી પણ દીકરી રહેશે. રિયા આંખો બંધ કરીને મારી છાતી પર માથું મૂકી દીધું. તેની આંખોમાંથી ખુશીના આંસુ મારી શર્ટને ભીંજવી રહ્યા હતા. તેણે ધીમેથી નજર ઊંચી કરી અને લજ્જાથી બોલી, મારું દિલ પણ તમને પોતાનું માની ચૂક્યું છે. મને આ સંબંધ દિલથી મંજૂર છે. અમે બંને ભાવુક થઈ ગયા અને એ અંધારામાં જ એકબીજાને ગાઢ આલિંગનમાં ભરી લીધા. પછીના જ મહિને અમે મંદિરમાં ખૂબ સાદગીથી લગ્ન કરી લીધા. આજે રિયા, તેની દીકરી અને હું, અમે બધા એક ખુશહાલ પરિવાર તરીકે રહીએ છીએ. જીવનની એકલતા દૂર થઈ ગઈ છે અને ઘરમાં સુખ શાંતિ છવાઈ ગઈ છે. મિત્રો, આ પ્રેમ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ નથી જોતો. એ તો બસ બે દિલનો પવિત્ર મિલાપ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે, જેનો હેતુ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ખુશ રહો. જય હિન્દ, જય ભારત.